તો આજે આપણે જોઈએ જીવ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 10 ચેપ્ટર નંબર 13 બરાબર કે જેનું નામ છે સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન. તો આ ચેપ્ટર ઇકોલોજીનું છે અને ઇકોલોજીમાંથી નીટમાં લગભગ 4 પ્રશ્નો પૂછાય, 4 ક્વેશ્ચન. અને જે પણ પ્રશ્નો પૂછાય એ બધા જ એનસીઈઆરટી બેઝ છે, એટલે બહારથી બહુ જ ઓછું પૂછાય. એટલે જે ટેક્સ્ટ બુક છે એ કરવાની, એટલે બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો સજીવોને વસ્તીની અંદર જોઈએ કે આપણું વિશ્વ, આપણા વિશ્વની અંદર જોઈએ તો વિશ્વ કેવું છે, તો કે આકર્ષક અને નવાઈ પમાડે એવું છે અને જટિલ છે. તમે ઘણા બધા સજીવોને જુઓ તો સજીવોના જે શરીર રચના છે એની ક્રિયાવિધિ આ બધામાં તમને જટિલતા જોવા મળે. તો હવે આ જટિલતાને સમજવું હોય તો વૈજ્ઞાનિકો જે છે એ સંગઠનના વિભિન્ન સ્તરોએ, તો હવે સંગઠનના સ્તર કયા, તો આપણને બધાને ખ્યાલ છે અણુ હોય બરાબર, એમાંથી બને મહાણુ, મહાણુમાંથી કોષ બને, કોષો ભેગા મળીને પેશીઓ બનાવે, પછી પેશીઓમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્ર, એમાંથી સજીવ દેહનું નિર્માણ થાય અને ઘણા બધા સજીવો જે છે એક જ જાતિના સજીવો ભેગા મળીને વસ્તી બનાવે, પછી વસ્તીના સજીવો સમાજ બનાવે અને સમાજ જે છે આવા ઘણા સમાજો બનીને નિવસન તંત્રો બને અને ઘણા બધા નિવસન તંત્રો જૈવ વિસ્તારનું નિર્માણ કરે અને આ બધા જૈવ વિસ્તાર જૈવાવરણમાં આવે બરાબર. તો આ સંગઠનના સ્તર છે. તો આ સંગઠનના સ્તર જે છે એનો તમે અભ્યાસ કરો તો તમને આ જટિલતા શું છે એ ખ્યાલ આવે. તો હવે જ્યારે સંગઠનના સ્તરો છે એ કોઈ પણ સ્તરે તમે જ્યારે અભ્યાસ કરતા હોય તો તમે 2 પ્રકારના પ્રશ્ન પૂછી શકો. એક તો કેવી રીતે અને કેમ. દાખલા તરીકે પહેલો પ્રશ્ન આપણે પૂછીએ કે સવારમાં આપણે ઉઠીએ તો પક્ષીઓનો જે અવાજ આપણને સંભળાય એમાં આપણે લઈએ બુલબુલ. તો બુલબુલ જે ગીત ગાય છે બરાબર, જે એનો અવાજ છે એ કેવી રીતે ગીત ગાતા હશે, એની અંદર કઈ ક્રિયાવિધિ થતી હશે કે જેથી તેઓ ગાઈ શકે છે. અને બીજો પ્રશ્ન કે શા માટે ગાતા હશે બરાબર. તો આ જે પહેલો પ્રશ્ન છે એની અંદર આપણને ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા છે કે ભાઈ આ કેવી રીતે થતું હશે. અને બીજા પ્રશ્નની અંદર આપણને પ્રક્રિયાની મહત્વતા, એટલે કે આ જે ગીત ગાય છે એની અગત્યતા શું, કેમ ગાય છે. તો કેવી રીતે ગાય છે તો એમાં તમે કહી શકો સ્વર પેટી, એના ગળાની અંદર જે સ્વર પેટી હોય અને કંપન અસ્થિ હોય એના સંચાલન દ્વારા એ ગાઈ શકતું હોય. અને શા માટે ગાય, તો પ્રજનન ઋતુની અંદર પોતાના સાથી જે સજીવ છે એની સાથે સંવાદ કરવા માટે તેઓ ગીત ગાતા હોય છે. તો આવા પ્રશ્નો આપણને ઉદ્ભવે. અને જ્યારે આપણે આપણી આજુબાજુનું જે પ્રકૃતિ છે એનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે અવલોકન કરી તો આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. જેવા કે રાત્રે જે પુષ્પો ખીલતા હોય એ સામાન્ય રીતે કેવા હોય, સફેદ રંગના પુષ્પો. રાત્રે જે પુષ્પો ખીલે એ સામાન્ય રીતે સફેદ રંગના હોય. કેમ સફેદ રંગના હોય, તો એનું કારણ છે કે લો લાઇટની અંદર પણ કીટકોને આ પુષ્પો સરળતાથી દેખાઈ જાય. પછી આપણને બીજો પ્રશ્ન તરત થાય કે મધમાખી જે છે એને કેવી રીતે ખબર પડે કે કયા પુષ્પની અંદર મધુરસ છે અને કેમાં નથી, તો એ સુગંધ દ્વારા, પુષ્પની જે સુગંધ હોય એના દ્વારા એને ખબર પડે કે ભાઈ કયા પુષ્પની અંદર મધુરસ છે અને કેમાં નથી. ત્યાર પછી થોરનું એક્ઝામ્પલ લઈ કે થોર જે છે એની અંદર શા માટે ઘણા બધા કંટકો આપણને જોવા મળે, ઘણા બધા કાંટા કેમ હોય, તો થોર ક્યાં ઉગે, એવા વિસ્તારમાં કે જ્યાં પાણીની અછત હોય.
તો એક તો પાણી પૂરતું પ્રાપ્ત થતું નથી અને વનસ્પતિ પોતાના વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર દ્વારા વધારાનું પાણી જે છે ગુમાવી દેતું હોય, પણ અહીંયા તો પાણી છે જ નહીં. તો થોર શું કરશે? પોતાના જે પર્ણો છે એ ખેરવી નાખશે અને કંટકો ઉત્પન્ન કરશે. તો જ્યારે કંટક ઉત્પન્ન થાય તો શું થાય? વાયુરંધ્રની સંખ્યા ઓછી થઈ ગઈ, એટલે બાષ્પોત્સર્જનની ક્રિયાથી જે પાણીનો વ્યય થાય એ વ્યય અટકશે. તો અહીંયા આપણે લખશું પાણીનો વ્યય અટકે. બીજું કારણ શું? તો કાંટા હોય એટલે જે પ્રાણીઓ એને ખાવા માટે આવે, બરાબર, તો તૃણાહારીથી પોતાનું રક્ષણ પણ કરી શકે. તો આવી રીતના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, બરાબર. ત્યાર પછી આપણે થોડાક શબ્દો વિશે જોઈ લઈએ કે જે શબ્દો તમને ઇકોલોજી ભણતા હોય એટલે ખબર હોવા જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન, પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી કોને કહેવાય? તો ઇકોલોજી એટલે બે સજીવો, એટલે કે સજીવો તથા સજીવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ. વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ, બરાબર. સજીવો હોય એની વચ્ચે આંતરક્રિયા થતી હોય, અને સજીવો અને એનું અજૈવિક પર્યાવરણ એની વચ્ચે જે આંતરક્રિયાઓ થતી હોય એના અભ્યાસને આપણે શું કહેશું? ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા. આ ખ્યાલ હોવો જોઈએ તમને. ત્યાર પછી નિવસન તંત્ર કોને કહેવાય? તો અજૈવિક અને જૈવિક ઘટક, એટલે કે સજીવ અને અજૈવિક એટલે એનું પર્યાવરણ. જૈવિક અને અજૈવિક આ બંને ઘટકો વચ્ચે જે આંતરક્રિયા થાય એના પરિણામે રચાતો પ્રકૃતિનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જે છે એને કહેવાય નિવસન તંત્ર. શું કહેશું? જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એની વચ્ચે આંતરક્રિયા થાય અને એ આંતરક્રિયાને કારણે રચાતો જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એને કહેવાય નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. ત્યાર પછી વસ્તી કોને કહેવાય? તો કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રની અંદર જોવા મળતા જાતિઓના એક જ જાતિના સમૂહને. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપવું હોય તો ગીરનું જંગલ છે, ગીરના જંગલમાં જોવા મળતા સિંહોની વસ્તી, બરાબર. સિંહ જે છે એ શું છે? એક જાતિ છે. એટલે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતા એક જાતિના સમૂહને શું કહેવાય? વસ્તી. ત્યાર પછી સમાજ કોને કહેવાય? તો આપેલ ભૌગોલિક વિસ્તારની અંદર જોવા મળતા વિવિધ જાતિઓના સમૂહને. ગીરનું જંગલ છે તો એની અંદર ખાલી સિંહ એક જ નહીં જોવા મળે, એની અંદર આપણને સસલા જોવા મળે, હરણ જોવા મળે, માછલી જોવા મળે, સિંહ જોવા મળે. તો સસલા, હરણ, માછલી, સિંહ, વનસ્પતિ જોવા મળે. તો આ બધાના સમૂહને શું કહેવાય? સમાજ, જૈવિક સમાજ. અને આવા ઘણા બધા સમાજો જે છે એ કોઈ વિસ્તારની અંદર હોય તો એને કહેવાય જૈવ વિસ્તાર. એટલે એનો મતલબ કે જૈવ વિસ્તારમાં આવા ઘણા બધા સમાજ જોવા મળે. અને જીવાવરણ, બરાબર, કે જેની અંદર આવા ઘણા બધા જૈવ વિસ્તાર આવેલા હોય. ત્યાર પછી એક શબ્દ આવે જીવન પદ્ધતિ, નીચ, બરાબર, નીચે અથવા તો નીચ જે પણ તમે કહો. તો હવે જીવન પદ્ધતિ કોને કહેવાય? તો કોઈ પણ સજીવ એના નિવસન તંત્રમાં રહેતો હોય તો ત્યાં આગળ એની જે ચોક્કસ ભૂમિકા છે એ શું નિવસન તંત્રમાં પોતાનો રોલ અદા કરે છે એને કહેવાય જીવન પદ્ધતિ. દાખલા તરીકે કોઈ જંગલ છે તો એની અંદર ઘણા બધા સજીવો ક્યાં રહેતા હશે? ઝાડ પર. ઘણા બધા સજીવો પાણીમાં રહેતા હશે, ઘણા જે છે ધરમાં રહેતા હશે. તો એમાંથી એક્ઝામ્પલ, ધરવાળું એક્ઝામ્પલ લઈએ. ઉંદર છે, બરાબર. તો ઉંદર
પોતાનું ઘર બનાવીને અંદર રહે છે. તો ઉંદરનો શું રોલ? તો ઉંદરનો કોઈ ખોરાક હશે, વનસ્પતિ હોય કે કોઈ સજીવ હોય, અને ઉંદર પણ કોઈકનો ખોરાક હશે. તો ઉંદર શું કરે છે કે જે ખોરાક ખાય છે, બરાબર, કોઈ સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય તો એ સજીવની જે વસ્તી છે કંટ્રોલમાં રહે. અને ઉંદર કોનો ખોરાક? સાપનો. તો સાપને પોષણ પ્રાપ્ત થાય, એટલે કે સાપની વસ્તી પણ ટકી રહે. તો આને કહેવાય એની જીવન પદ્ધતિ. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો સિંહનું એક્ઝામ્પલ લઈએ, હરણનું લઈએ. તો સિંહની જીવન પદ્ધતિ કંઈક જુદી છે, હરણની જીવન પદ્ધતિ કંઈક જુદી છે. તો આવી રીતની જીવન પદ્ધતિઓ આપણને જોવા મળે. તો આટલા જે શબ્દો છે આ તમને ખ્યાલ હોવા જોઈએ. પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય? તો સજીવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ. નિવસન તંત્ર કોને કહેવાય? તો જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એની વચ્ચે આંતરક્રિયા થાય, જેના કારણે રચાતો જે એકમ છે એને કહેવાય નિવસન તંત્ર. વસ્તી કોને કહેવાય? તો આપેલ ક્ષેત્રમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ. સમાજ કોને કહેવાય? તો આપેલ ક્ષેત્રમાં જોવા મળતા વિવિધ જાતિઓના સજીવોનો સમૂહ. અને જૈવ વિસ્તાર કોને કહેવાય? તો એવો વિસ્તાર કે જેની અંદર ઘણા બધા સમાજ જોવા મળે. અને આ જીવાવરણ હોય તો એની અંદર ઘણા બધા જૈવ વિસ્તાર જોવા મળે. બરાબર? જીવન પદ્ધતિ એટલે કે કોઈ પણ સજીવ હોય એના નિવસન તંત્રમાં એનો રોલ શું છે એને કહેવાય એની જીવન પદ્ધતિ. ત્યાર પછી આગળ લઈએ થોડુંક. હવે આપણે સજૈવિક સ્તરે જોવા જઈએ તો પરિસ્થિતિ વિદ્યા છે શું? તો દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય? તો વિવિધ સજીવો જીવંત રહેવા માટે અને પ્રજનન કરવા માટે પર્યાવરણ સાથે અનુકૂલન સાથે જીવિત રહેવા અને પ્રજનન કરવા, પર્યાવરણ સાથે અનુકૂલન સાથે, તો એને આપણે કહેશું દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. અને જૈવાવરણ વિશે આપણે જોયું કે જૈવાવરણની અંદર ઘણા બધા જૈવ વિસ્તાર હોય, અને એટલા માટે ત્યાં આગળ ઘણા બધા વિવિધ તાપમાન અને વિવિધ વૃષ્ટિપાતવાળા વિસ્તાર હોય. એટલે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક જૈવાવરણ છે આ. તો આ જૈવાવરણની અંદર ઘણા બધા જૈવ વિસ્તાર હોય. એક આ વિસ્તાર છે, એક આ વિસ્તાર છે. અને આ બધા જૈવ વિસ્તારની અંદર વૃષ્ટિપાત એટલે કે વરસાદ અને તાપમાનની જે રેન્જ છે તમને જુદી જુદી જોવા મળે. તો દાખલા તરીકે એક્ઝામ્પલ લેવું હોય તો રણ વિસ્તાર, આ શું થયો? જૈવ વિસ્તાર છે. ત્યાર પછી વર્ષાવન, ત્યાર પછી ટુંડ્ર પ્રદેશ. તો આવા વિવિધ જૈવ વિસ્તારો આપણને જોવા મળે. ટુંડ્ર પ્રદેશ કોને કહેવાય? તો એવો વિસ્તાર કે જે બરફથી આચ્છાદિત હોય અને ત્યાં આગળ કોઈ મોટું વૃક્ષ જોવા નહીં મળે. બરાબર? ત્યાં આગળ ક્ષુભ જોવા મળે, લીલ છે, આવી રીતનું જોવા મળે, અને એકદમ સપાટ વિસ્તાર હોય. હવે ભારતની અંદર આવા કયા કયા જૈવ વિસ્તાર જોવા મળે? તો એ એક્ઝામમાં પૂછી શકાય. ઉષ્ણકટિબંધીય વર્ષાવન, ભારતની અંદર ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલ. બરાબર? ત્યાર પછી પર્ણપ્રપાતી વન એટલે કે પાનખર વન. ત્યાર પછી રણ પ્રદેશ અને સમુદ્ર તટ. તો આવા જૈવ વિસ્તાર જે છે ભારતની અંદર જોવા મળે. ભારતના જૈવ વિસ્તાર, મુખ્ય જૈવ વિસ્તાર. બરાબર? એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી આપણી બુકની અંદર એક કોષ્ટક આપેલું છે કે જે નીટ માટે બહુ અગત્યનું છે. નીટમાં એમાંથી પ્રશ્ન પૂછી શકાય. તો જો કોષ્ટકની અંદર શું છે? તો એક અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક તાપમાન આપ્યું છે અને એક અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત એટલે વરસાદ, એની અંદર હિમવર્ષા પણ આવી જાય. તો હવે એની અંદર વિસ્તારો દર્શાવ્યા છે.
તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે અને ક્યાં આગળ કેટલું તાપમાન છે એ આપણને આકૃતિ આપશે, એની ઉપરથી તમારે શોધવાનું પણ આવી શકે. તો જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, સૌથી નીચેની સાઈડ આપણને આપેલું છે આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્ર પ્રદેશ, બરાબર, બરફ આચ્છાદિત સપાટ મેદાન. તો અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા -15થી આપણે 30 સુધીનું ટેમ્પરેચર લીધું છે અને અહીંયા 0થી 450 સેન્ટીમીટર વૃષ્ટિપાત લીધો. તો અહીંયા તમે જોઈ શકો છો, પરીક્ષામાં એવું નહીં પૂછે કે કયો પ્રદેશ જે છે એનો તાપમાન કેટલું હોય, વરસાદ કેટલો હોય, પણ એવું પૂછી શકે કે કયા વિસ્તારની અંદર વૃષ્ટિપાત સૌથી વધારે થાય અથવા તો ક્યાં ટેમ્પરેચર સૌથી વધુ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો, ટુંડ્ર પ્રદેશમાં ટેમ્પરેચર લગભગ -10થી લઈ અને 0 સુધીનું હોય અને તમે વૃષ્ટિપાત જુઓ તો લગભગ 100 સેન્ટીમીટર જેટલો હોય, બરાબર. અહીંયા તમે 15થી લઈને 100 સેન્ટીમીટર સુધીનો વિસ્તાર હોય. ત્યાર પછી જો આકૃતિમાં, તો અહીંયા જે આપેલો છે રણ પ્રદેશ છે, બરાબર. તો રણ પ્રદેશમાં આપણને ખબર છે કે વરસાદ સૌથી ઓછો હોય. તો જો અહીંયા વૃષ્ટિપાત લગભગ 50 સેન્ટીમીટરની અંદર છે અને ટેમ્પરેચર ઊંચું છે, 5થી લઈ અને લગભગ 25 આજુબાજુ ટેમ્પરેચર હોય. ત્યાર પછી એક વિસ્તાર છે એને આપણે કહીશું તૃણભૂમિ. તૃણભૂમિ એટલે જે જગ્યાએ ઘાસ જોવા મળે, તમને મોટા વૃક્ષો ઓછા જોવા મળે. તો મોટા વૃક્ષો કેમ ઓછા જોવા મળે? તો ત્યાં આગળ વરસાદ ઓછો હોય. તો જો અહીંયા તમે જોઈ શકો છો, લગભગ 50થી લઈ અને 100 આજુબાજુ, 50થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ તમને જોવા મળે. ટેમ્પરેચર જોવું હોય તો લગભગ 3થી લઈ અને 25 સુધીનું અહીંયા તમને જોવા મળે. ત્યાર પછી આ છે શંકુદ્રુમના જંગલો. તો એનું ટેમ્પરેચર છે લગભગ 0થી થોડું ઉપર અને 15 સુધી, અને એનો વૃષ્ટિપાત જુઓ તમે તો લગભગ 70થી લઈ અને 250 એટલો તમને જોવા મળે. તો અહીંયા આપણે કહેવું હોય કે આપણા શંકુદ્રુમના, તો આપણે શિમલાનું એક્ઝામ્પલ આપી શકીએ, બરાબર. શિમલાની અંદર આવું કંઈક આપણને જોવા મળે. ત્યાર પછી શીતોષ્ણ જંગલો, કે જ્યાં આગળ વરસાદનું પ્રમાણ લગભગ 100થી લઈ અને 250 જેટલું હોય અને ટેમ્પરેચર કેટલું છે તો કે લગભગ 8થી લઈ અને 25 જેટલું. અને સૌથી ઉપર કે જે વિસ્તાર છે એને કહેશું આપણે ઉષ્ણકટિબંધીય વન. તો ઉષ્ણકટિબંધીય વન જે છે એમાં વરસાદ સૌથી વધારે હોય. જો અહીંયા તમે જુઓ તો લગભગ 450 જેવો, તમે 225થી લઈને 450 અને ટેમ્પરેચર લગભગ 25 જેટલું છે. તો આવી રીતનું તમારે બધું યાદ રાખવાનું છે. તો જો ખાસ આકૃતિમાં આપણે શું યાદ રાખશું, રણભૂમિ હોય તો વરસાદ સૌથી ઓછો હોય. તમને આકૃતિમાં આપેલું હશે અહીંયા કે ભાઈ આ વિસ્તાર કયો છે, તો તમે જોઈ શકો સૌથી ઓછો વરસાદ ક્યાં હોય? રણભૂમિમાં. સૌથી વધુ ક્યાં હોય? ઉષ્ણકટિબંધમાં. અને સૌથી વધુ હોય એટલા માટે ત્યાં આગળ મોટા મોટા વૃક્ષો જોવા મળે, જેવા કે એમેઝોન વર્ષા જંગલ, બરાબર. પછી તૃણભૂમિ લો તો ત્યાં આગળ ઘાસ જ હોય એટલે વરસાદ જે છે ઓછો જશે. તો આવી રીતે તમે યાદ રાખી શકો. આમાંથી પ્રશ્ન તમને એવો પૂછશે કે સૌથી નીચું તાપમાન ક્યાં હોય? તો આર્કટિક અને અલ્પલાઇન ટુંડ્રમાં. અને સૌથી વધુ તો ઉષ્ણકટિબંધીય વન. સૌથી વધુ વરસાદ ક્યાં હોય? ઉષ્ણકટિબંધીય વન. અને સૌથી ઓછો ક્યાં હોય? તો રણભૂમિની અંદર. તો આ વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તારનું વિતરણ છે. નીટ માટે અગત્યનો પણ છે. તો આવી રીતે આપણે જે છે એ પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરી શકીએ.